ઉમેદવારને પ્રચંડ સમર્થન હતા એમને જે રીતે રોડ શોનું આયોજન કર્યું હતું, આજે ભાજપના ઉમેદવાર ચૌધરી રોડ શોનું આયોજન કરી રહ્યા છે. પ્રચંડ સમર્થન એમને જોવા મળી રહ્યું છે. રેખાબેન ચૌધરી આવી રહ્યા છે. તમે જુઓ છો કે એમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જોવા મળી રહ્યા છે, કુવાભાઈ રબારી જોવા મળી રહ્યા છે, પ્રવીણભાઈ મળી, શશિકાંતભાઈ પંડ્યા, અનેક એવા કાર્યકરો અને ધારાસભ્યો બધા જ નેતાઓ જોવા મળી રહ્યા છે. આ એક પ્રચંડ સમર્થન છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આ એક વિજય તરફનું જઈ રહ્યા હોય એ જોવા મળી રહ્યું છે. આજે જન પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. રેખાબેનનો આજે રોડ શો છે, યુવા મોરચા દ્વારા આજે જે બાઇક રેલીનું આયોજન બાઇક રેલી છે, હું માનું છું જે રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો, ઉત્સાહ મળી રહ્યો છે પ્રમાણે 100% ડીસા વિધાનસભામાં 1 લાખ આજે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના જનસમર્થનમાં ડીસા ખાતે આજે આપ જોઈ શકો છો હજારોની જનમેદનીમાં બાઇક રેલી દ્વારા ભવ્ય રોડ શો યોજાયો છે. જનનો ખૂબ જ વિજયનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ભવ્ય બાઇક રેલી તેમજ 1 તારીખે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ડીસાના આંગણે આવી રહ્યા છે. ખૂબ જ જન પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્યમાંથી ભવ્ય બાઇક રેલી યોજાઈ છે. આજે ભારત માતા કી જય! ભારત